હેલો ગાઈસ, કેમ છો? મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે અને હવના નવા વર્ષના રોમ રોમ, હેપી ન્યૂ યર, સાલ મુબારક. તો આજે આવ્યા છીએ અમે જોગણીમાના દર્શન કરવા માટે અહીંયા. હું આ દેશને બધા સાલ મુબારક કે મુબારક, રોમ રોમ. ગાઈસ બ્લોગમાં બન્યા રહો, મંદિર બતાવીએ તમને. ગાઈસ આવી છે જોગણીમાના મંદિરે આખો પરિવાર. હેપી ન્યૂ યર કઈ બધા ગાઈસ છે. હેપી ન્યૂ ગાઈસ. હેપી ન્યૂ યર કે ગાઈસ માતાજીના દર્શન કરી દઈએ પછી મળીએ તમને. દર્શન કરી માતાજીના. તો ગાઈસ આ બાજુ હંસ ને આદેશની નદી જુઓ. એકદમ શાંત વાત. આ બાજુ બીજું મંદિર છે ખપ્પર જોગણીમાનું, તો એને દર્શન કરી લઈએ. એક દોઢ વાગે આવ્યો તો માતાજી બેઠા હોય. ઓકે મેડીમાં જાઉં બેટા. માન્યતા કે રાત્રે 1 વાગે માતાજી વધે આવવા દે કયા મેળીમાં જઈએ ગમે તો. હા હેલો કઈ સમય જઈએ આગળ બીજા મેડીમાં મંદિરે. જવા ગાડી આવે આવતો રે. તો ગાઈસ ચાલતી ગાડીમાં હાર અધર થઈ જાય. તમે હાથ ચડ્યો હાર સીધો કરવા માટે પછી વચ્ચે બહુ દિવસ સારું ઉડે નહીં. બાકી ગાડી તો હવામાં જ ઉડે, હારે હવામાં ઉડે ને. ઓકે ડન 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 કે. તો ગાઈસ હવે જઈએ ઘેર. મેડીમાં મંદિર દર્શન કરવા જવું પછીથી ઘેર. બોલા મને બે જાય પેલા બેટા. ડ્રાઈવર વગરની ગાડી ડ્રાઈવર તો જેલ. ઓટોમેટિક ગાડી इन देखिए मासी बाबा बेटा पूछो वो ले आछो बेही जो बुआ तड़ी तो अटे बेटे को कड़िया में બોલો नहीं मारती एकली नहीं मारती ઓકે તો ખાવા ઓકે. એ હારા તો થઈ ગયો પાછું યાર. ગાઈસ અત્યારે જી ઘેર અને ખાઈ ગયું પછી મોડા જઈશું મેડીમાના મંદિરે. ઘેર આવી ગયા ફાઇનલી. રાતે ફરીથી રંગોળી બનાવી. આ બે ભેગુને બનાવેલી શું ચોકડ. એટલે બધા બે જણા ભૂખ લાગી બોલજી. તમને ભૂખ લાગી વિધિ? શું ખાવું શું ખાવું મોટી થાળી 10 વસ્તુ આવે ને ખાવા. એવું તારે પેટે નહીં. ભાત વગર ગાઈસ ખાવાનું બની જાય એટલે તમને મળીએ જમવાના ટાઈમે. તો હજી બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ હવે ખાવાનું બની ગયું તો ખાઈ લઈએ. તો ગાઈસ ખાઈ લઈએ તમને પછી મળીએ.
હવે મસ્ત મસાલાવાળી ખીચડી વઘારી છે અને સમોસા અને પાઉં ને બધું છે તો ખાઈ લઈએ પછી તમને મળીએ. એ ભૂત લાયો હોય પડી હતી ફ્રીજ ઉપર. એ જેની ફ્રીજ ઉપર પડી હતી એની. પાવભાજી નહીં લાયા બેટા? પાવભાજી વાળા બંધ હતો ત્યાં સમોસા ને એવું લાયા છીએ. તો ગાઈસ ખાઈ લઈએ, ખાઈને પછી તમને મળીએ બરાબર. ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું અને ત્યાં વરસાદ ચાલુ થયો જો હોય બેસતા વર્ષે દાડે વરસાદ તમને બતાવું ચાલુ રાખો વાવાઝોડા અંગાત વરસાદ ચાલુ થયો. તો કાંઈ જોઈ શકો તમે જો બેસતા વર્ષમાં વરસાદ. તો કાંઈ જોયું બેસતામાં વરસાદ પડ્યો હોય. તો કાંઈ ધાબામાં જઈને તમને બતાવું હું જો વરસાદ પડે. એક મિનિટ ખાલી બાયણું બંધ કરી દઉં. એ લુગડો બધો પલળી ગયો. તો ગાઈસ કપડો ઉકળ્યો તો બધો કપડો પલળી ગયો. તો ગાઈસ આમાં જેનિસ લોકોનું પૂજા ઘર જો અહીંયા માતાજી બેહાડ્યા બધા. કાલે મેં લક્ષ્મી પૂજન કરી હતી. ગાઈસ વરસાદ તો બંધ થવા લાગતો નહીં. આપણે જઈએ નેક્સ્ટ વ્લોગમાં બન્યા રહેજો પછી મળીએ તમને. તો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો અને જવાનું હતું મંદિરે દર્શન કરવા હિંગળાડીમાં મંદિરે. વરસાદના કારણે કેન્સલ રાખ્યું કારણ કે વરસાદ બહુ પડ્યો એટલે મજા આવે એવું નહીં. એટલે કાલે જઈશું બરાબર. તો આપણું આજનું આ નાનકડું બ્લોગ ને અહીંયા સમાપ્ત કરીએ. વિડીયો સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારના ઉત્તમ વર્ષ અભિનંદન, હેપી ન્યૂ યર. અને મારા દેશ કેવું પડ્યો જો અમારી રાવલ ફેમિલી ચેનલને